બોરસદ નગરપાલિકાના હદ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી લાઇટો ડૂલ થવાથી પાણીની કઠિન સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને પીવાના પાણી તેમજ વાપરવાના પાણી તેમજ પશુઓને પીવડાવવા માટેનું પાણી માટે પણ હાલ તો વલખા મારવા પડી રહ્યા છે અને પ્રાઇવેટ ટેન્કર મંગાવીને પીવાનું પાણી તેમજ વાપરવાનું પાણી તેમજ પશુને પીવડાવવા માટે પાણી ભરવામાં આવે છે અને બોરસદ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। કોઈ વોર્ડ મેમ્બર કે ચીફ ઓફિસર દ્વારા પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી અને વઘવાલા સીમ વિસ્તારમાં રહીશો દ્વારા એક જ તંત્ર પાસે અપીલ છે કે જીવન જરૂરિયાત પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ કરે। જોવાનું એ રહ્યું કે બોરસદ નગરપાલિકાનું તંત્ર વઘવાલા સીમ વિસ્તારના પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ કરે છે કે નહીં। આ જે બોરસદમાં આવેલું વઘવાલા સીમ વિસ્તાર જે બોરસદની નગરપાલિકાના હસ્તકમાં આવે છે અને વોર્ડ નંબર 9માં આવે છે અને અહીંના રહીશોની ખાલી એટલી જ માંગ છે કે છેલ્લા 3 દિવસથી જે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને 3 દિવસથી જે લાઇટો તથા પાણીનો અભાવ છે તેના અંગે લઈને તેમને તાત્કાલિક રીતના જે સારવાર મળી રહે તે અંગે તંત્રને તેઓ અપીલ કરી રહ્યા છે। કેમેરામેન અક્ષિત સાથે કરણસિંહ સોલંકી, અભંગ ગુજરાત।